જગદીશ વિશ્વકર્માએ અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે ભાજપના કાર્યકર્તાઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનું શ્રવણ અને નિહાળનું કર્યું હતું। દર મહિનાના અંતિમ રવિવારે પ્રસારિત થતો મન કી બાત કાર્યક્રમ દેશવાસીઓ સાથે સીધો સંવાદ સાધવાનો એક મહત્વપૂર્ણ માધ્યમ બની રહ્યો છે। આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમાજમાં પ્રેરણાદાયી કાર્ય કરનાર વ્યક્તિઓ, સ્વચ્છતા, पर्यावरण संरक्षण, महिला सशक्तिकरण, आत्मनिर्भर भारत, नवाचार અને યુવાનોની સિદ્ધિઓ જેવા વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરે છે। મે મહિનાના અંતિમ રવિવારે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા બાયડ ખાતે કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીના સંદેશને ધ્યાનપૂર્વક સાંભળવામાં આવ્યો હતો અને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો। આ પ્રસંગે ભાજપના આગેવાનો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા।